વડોદરા શહેર બાદ પાદરા તાલુકામાં પણ ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા છે તે સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે, પરંતુ સ્માર્ટ મીટરોનો પાદરા તાલુકામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। આજરોજ સતત બીજા દિવસે છે તે વુડા હાઉસિંગ બોર્ડના રહીશો દ્વારા જીબી ખાતે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। તેઓની માંગ છે કે સ્માર્ટ મીટર હટાવી અને તેઓને જૂના મીટરો લગાવી આપવામાં આવે। સાથે સાથે વાત કરીએ તો સ્માર્ટ મીટરોમાં છે તેઓને 4 ગણું બિલ આવતું હોય તે પ્રકારના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દિવસે ને દિવસે આ વિરોધ વધુ પડતો મજબૂત થઈ રહ્યો છે। સરકારના સ્માર્ટ મેગા પ્રોજેક્ટ પર વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે। પાદરામાં દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધી રહ્યો છે, ત્યારે રાજ્યભરમાં હાલ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે, જેમાં લોકોના સ્માર્ટ મીટરના વપરાશમાંની વધુ બિલ આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાસ કરી વડોદરા શહેર બાદ હવે પાદરા શહેરમાં પણ છેલ્લા 2 દિવસથી સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 3માં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ પાદરા વીજ કંપનીમાં હલ્લો મચાવ્યો હતો અને સતત બીજા દિવસે પાદરા નગરના નાગરિકો સ્માર્ટ મીટર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને વીજ કંપની સામે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જૂના મીટરો પરત આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તમામ જે ઘરોમાં છે તે જૂના મીટરો હટાવી અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે વીજ ગ્રાહકો છે તેઓના ખિસ્સા ખાલી થતા હોય એટલે કે 3 થી 4 ગણું તેઓને બિલ આવતું હોય તે પ્રકારના આક્ષેપો રહીશો સાથે ગ્રાહકો કરી રહ્યા છે, પરંતુ તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। આજે મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશો પાદરા જીબી ખાતે પહોંચી અને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે સતત બીજા દિવસે છે તે આ વિરોધ યથાવત રહ્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક હવે આગળના દિવસોમાં કયા પ્રકારની તંત્ર કાર્યવાહી હાથ ધરે છે તે જોવું રહ્યું। સ્માર્ટફોન ના હોય તો એ લોકો શું કરે? એ કેવી રીતે રિચાર્જ કરી શકે? એ મારો એના પર વિરોધ છે કે કોઈ પાસે મીડિયમ વર્ગ પાસે ના હોય સ્માર્ટફોન તો એ કેવી રીતે રિચાર્જ કરી શકે? એટલે અમારા આ મીટર અમારે જોઈતા જ નથી, જે અમારા જૂના હોય તે નાખી જાય બસ તેને। હવે અમે તો મજૂરી કરીએ, એટલી મજૂરી અમને આવતા નહીં તો અમે કેવી રીતે ભરી શકીએ? અને કોના પાસે પૈસો માગીએ? એક જણ કમાનાર તો કઈથી ભરી શકીએ? અમે પેલું 2 મહિને અમે ભરી શકતા, પણ આ એકદમ લાઇટ બંધ થઈ જાય તો કેવી રીતે ભરી શકીએ અમે લાઇટ બિલ? એટલી તો અમને મજૂરી નહીં આવતા કે નહીં, પરમેટનું અનાજ નહીં આવતા તો અમે લાઈન ખાવાનું વેચાતું ખાઈએ શું? પહેલું તો હાઉસિંગથી જ શરૂઆત કરી। 1 થી 380 મકાન છે, એટલે 1 થી 380 મકાનમાં સ્માર્ટ મીટર લાગી ગયા છે, તો હજુ મોટા ઘરોવાળા છે એમની અંદર તો હજુ સ્માર્ટ મીટર લાગ્યા જ નહીં। હજુ અમારા સામે આ સોસાયટી છે એની અંદર સ્માર્ટ મીટર નહીં લાગે। આ રીતે શરૂઆત ગમે તે થાય ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી જ થાય છે। 1 થી 380 મકાનથી જ શરૂઆત થાય, ગમે તેવું કામ હોય અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડથી જ શરૂઆત થાય છે। હા, હવે અમારા બધાનું કેવું એવું છે કે અમારું સ્માર્ટ મીટર જોતા નથી, અમારે જે રેગ્યુલર મીટર જૂના હતા તે અમને પરત પાછા હાલે।